હાદાનગર વિસ્તારમાં એક પરિવાર દ્વારા સામાન્ય બાબતે એક વ્યક્તિ સાથે બોલાચાલી કરી સામાન્ય તોડફોડ કરાઈ। ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં એક વ્યક્તિને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તેના સામાનની તોડફોડ પણ કરવામાં આવી હતી। મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી 2 પ્લોટ નંબર 25માં રહેતા વિપુલભાઈ લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા અને સામાન ઘરે ઉતારવા આવ્યા હતા। તે દરમિયાન દારૂ પીને રાહુલભાઈ રોડ વચ્ચે ઊભા હતા। તે દરમિયાન વિપુલભાઈએ આગળ ખસવાનું કહેતા અમારે સામાન ઉતારવો છે તેમ કીધું હતું। ત્યારબાદ ઉશ્કેરાઈ જઈ રાહુલભાઈ અને તેમના ભાઈ રોહિતભાઈ દ્વારા વિપુલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આ ઉપરાંત રાહુલભાઈના પરિવાર દ્વારા પણ આ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ઢોરમાર માર્યો હતો। મારું નામ વિપુલભાઈ માનુભાઈ સોલંકી છે। હું આદાનગર સત્યનારાયણ 2માં પ્લોટ નંબર 25માં રહું છું અને હું મારા ફ્રેન્ડના મેરેજ હતા તો એની ગાડી જે બંધાવેલી હતી કોઈ કારણોસર કેન્સલ થયેલી હતી તો મેં ડિસેમ્બર મહિનામાં અર્ટિકા લીધેલી છે તો એ મેં મારા ફ્રેન્ડના મેરેજ માટે લઈ ગયેલો હતો। તો હું રાજકોટ જાનમાં ગયો હતો, ત્યાંથી રિટર્ન આવ્યો ત્યારે વહુ અને વરરાજાને જ્યાં એમને ડીજે અને બગીનો જે પ્રોગ્રામ રાખેલો હતો ત્યાં એમને મેં ઉતારી દીધેલા અને હું ત્યાંથી જે મારી 4 વ્હીલ હતી અર્ટિકા ગાડી એને હું વરરાજાના ઘર પાસે લાવ્યો હતો। એમાં જે ત્યાંથી એમના વહુનો સામાન આવ્યો હોય એમાં માટલું અને બીજી ઘણી બધી વસ્તુઓ હતી એ સામાન હું ઉતારવા માટે એમના ઘર પાસે ગયેલો ત્યારે કોઈ ત્યાં દારૂ પીને ઊભો હતો, એનું નામ રોહિત જયંતિભાઈ ગોહિલ છે। એમને મેં કીધું કે ભાઈ થોડા દૂર રહો ને, મારે અહીંયા ગાડી મૂકી છે અને આમાંથી સામાન ઉતારવો છે। તો એ પી ગયેલી હાલતમાં હતો અને મને મા સામી ગાળ આપી અને કહ્યું તું કરે એમ મારે કરવાનું છે। તો એમ કહી અને એ જતો રહ્યો અને હું સામાન ઉતારતો હતો ત્યારે એ એના ભાઈને લઈને આવ્યો લોખંડનો પાઇપ અને રોહિત પાસે લાકડું હતું એ લઈને આવ્યો અને ત્યાં મહેમાન હતા એટલે મને ઘરમાં લઈ ગયેલા। પછી મેં કંટ્રોલમાં ફોન કરેલો અને ત્યાંથી પીસીઆર આવી હતી અને હું પીસીઆરની સાથે સાથે મારી ગાડી લઈને ડી ડિવિઝને ગયો હતો। તો હું ડી ડિવિઝને ગયો ત્યાં મારી અરજી લીધી અને આ લોકો કાયમિક આવું ઝઘડો જ બધાની સાથે કરતા હોય છે। એ ઝઘડો કરવાનું આ લોકોનું એક ષડયંત્ર હોય છે, ગમે ત્યારે બધાની સાથે ઝઘડતા જ હોય છે। તો હું ત્યાંથી મારા પ્રોટેક્શન માટે હું એસપી કચેરીએ ગયેલો હતો। કંટ્રોલમાંથી મેં ત્યાં માહિતી મેળવી અને હું ત્યાં ગયો હતો પણ મને ત્યાંથી પ્રોટેક્શન ના મળ્યું અને હું ઘરે ગયો ત્યારે મારા વાઈફ અને મારી સિસ્ટર હતા એમને ત્યાં મેરેજની રસમમાં ઉકેડી ઉઠાવવાનું એવું કંઈ રસમ હોય છે એના માટે ત્યાં રોકાઈ ગયા અને હું મારા ઘરે ગયો। ત્યાં એ 8-10 ઈસમો આવી ગયા, એમના હાથમાં સરી, એકના હાથમાં ધાર્યું, લોખંડનો પાઇપ અને લાકડું હતું અને બીજા ઈસમો એમનામ હતા। એ લોકો મારા દરવાજા ઉપર લોખંડના પાઇપ વડે ઘા કરવા માંડ્યા અને મારા લોખંડનો દરવાજો હતો એની માથે એ લોકો ઘા કરી અને તોડી નાખ્યું અને મને માથામાં લોખંડનો પાઇપ છૂટો ઘા કર્યો તો મને માથામાં વાગી ગયું અને મને અહીંયા ટાંકા આવેલા છે આ જગ્યાએ। અને હું ત્યાંથી બીજાના ઘરમાં કૂદી અને બહાર જતો રહ્યો અને મેં 108માં ફોન કર્યો અને પીસીઆર મેં કંટ્રોલમાં ફોન કર્યો તો બીજી પીસીઆર આવી અને મને અહીંયા સર્ટી હોસ્પિટલમાં દાખલ કરેલો છે। શું ધમકી આપી તમને? હું મર્ડર કરી નાખીશ એવું મને વારંવાર જણાવેલું અને એમની બે ભાઈઓની વાઈફ હતી એ પણ મન ફાવે તેવી ગાળો બોલતા હતા અને મારી વાઈફને પણ મન ફાવે એવી ગાળો દીધી હતી। મારી બેનની પાછળ છરી લઈને રાહુલ નામનો ઈસમ દોડ્યો હતો અને બધાએ પકડી રાખ્યો એટલે એ ત્યાં ઊભો રહ્યો અને આટલું જ દૂર રહ્યું હતું મારી બેનને શરીરનો ઘા કરવા માટે આવ્યા હતા।